કેટલા દિવસથી બીમાર હતી એ પૂછ્યું? 4 દિવસ પહેલા પગમાં એલર્જી નીકળતી હતી ત્યારે એને કીધેલું, મેં મેડમને કીધેલું ત્યારે એમ કહેતી હતી કોઈ સારું થઈ જશે એમ કહેતી હતી. ત્યારે પછી રોજે રોજે થોડુંક મોટું થતું જતું હતું. પછી કેમ કે પછી તે દિવસે દવાખાને લઈ જવાના હતા. તે દિવસે વાંચવા પહેલા ત્યારે માથું દુખતું હતું, બહુ માથું દુખતું હતું. પછી ઉપર મોકલાવી આપેલી. પછી સાંજે 9 વાગે જમવા બની આવેલી. પછી અમે ઉપર જમવાનું લઈ ગયેલા. પછી કાની બાગોરક ચાર પાંચ બોલ પાછા પ્રાર્થનામાં બેસેલા ત્યારે કીધેલું. ત્યારે પછી દવાખાના લઈ ગયા. ત્યારે એને ઝાંખું દેખાતું હતું ને ત્યારે અમે કીધેલું ને ત્યારે એમ કે ત્યારે પ્રાર્થનામાં બેસેલા ત્યારે એ નોડતી હતી. પછી તારી બેસેલી પ્રાર્થનામાં. પછી કીધેલું કે મેડમ ઝાંખું દેખાય છે અને પગમાં એલર્જી થાય છે. ત્યારે દિવસે મોટી થાય છે કીધું ને મોઢામાંથી લોહી બી નીકળે છે. ત્યારે કોઈ નહીં તો સારું થઈ જશે એમ કહેતી હતી. પછી રાત્રે પછી ઊંઘવા મોકલી આપી. પછી કે સાંજે એટલે રાત્રે એને દવાખાને લઈ જવાના હતા ને ત્યારે કેમ કે સારી પણ મોઢામાંથી લોહી ત્યારે બી નીકળતું હતું. પછી મેં દવાખાને બોલાવી લાવી ઉપરથી. પછી દવાખાને લઈ ગયા. પછી મેં ઊંઘાડી ગોળી બી પીવડાવી સારી રીતે ગોળી પીવડાવી. પછી ઊંઘી જાય. પછી સવારે હવે 4 વાગે પરીક્ષા છે ને ત્યારે 4 વાગે વાંચવા ઉતરવાના હતા. ત્યારે 4 વાગે દોડવા નીકળેલા ને ત્યારે જોયેલું કે એની બાથરૂમના નીચે હતી. આગળ પડી રહી. હા હોસ્ટેલમાં આદર્શ ઉંમરપાડા બોર્ડરને કીધેલું ને ત્યારે તેની માનતી જ નહોતી. પછી કાલે મને બોલાવેલું ને ત્યારે મેં કીધેલું કે મોઢામાંથી લોહી નીકળતું કીધેલું ને ત્યારે બોર્ડરને કીધું. ત્યારે બોર્ડરને પ્રિન્સિપલ પૂછતી હતી ત્યારે તેની બોર્ડર માનતી જ નહોતી કે ના મેં નહીં કીધું. અને બધી છોકરીઓને એમ કીધેલું કે ખાલી માથું દુખે છે એમ જ કેજો કહેતી હતી. ત્યારે એ લોકો બધી છોકરીઓએ માથું દુખે છે એમ જ કીધેલું. તો મારા પાછી કોઈ જ નહોતું. મેં એકલી જ બોલતી હતી તો પણ કોઈ માનતું જ નહીં હતું. 4 દિવસ પહેલા 4-5 દિવસ પછી नाव ना दिया साथ जाना है यू करा कर વોર્ડન માનતી જ નથી. બરાબર ને? એ લોકોનો મંત્રી છે ને અમારા હોસ્ટેલ મંત્રી નોમાવાળા એ લોકો બીમાર થાય ને એને બોલાવી એટલે ઘરે ફોન બી કરી આપે. અમે કહીએ ત્યારે ફોન બી નહીં કરી આપે ને દવાખાને બી નહીં બોલાવી જાય. ત્યારે અમે પ્રાર્થના બેસે ને ત્યારે કોઈ બી થાય અમને ગાળો ચાપ્યા કરતી હતી વોર્ડન. હા આદર્શ નિવાસી મોનિટર બી ગાળો ચાપ્યા અમને જ્યારે ત્યારે પછી અમે કહે ને ત્યારે એ લોકોને બહુ સર છે. એ લોકોને કે જતા હશે નીકળી જાય કે જો કે હા બીમાર થાય ત્યારે વાંચવાની ઉતરે ત્યારે બી ખીજવાય. તે દિવસે માથું દુખતું હતું એમ કરીને ઉપર મોકલાવીને ત્યારે એમ કહે પરીક્ષા આવી છે ત્યારે નાટકો ચાલુ થઈ ગયા એમ કહેતી હતી. પછી